મારા બધા 100 મહિના થયા પણ હજુ કઈ સમાચાર નીકળતા નહીં ને વિધાવાનું ચાલતું ને બોલા મારા હાના વાતે મેણા બોલે વાતે પીવાનું ચાલુ હોત તો હાલ હમણાં અમને બતાવી દઉં પણ પીવાનું બંધ છે મેણા બોલો મારા બધા ફોન સમાચાર કઈ આવતા નહીં કંટાળ્યા હું શું કરું ફોન કર ને ફોન થી સર ને હોય જય હિન્દ સર જય હિન્દ હા બોલો બોલો હા હા બોલો બોલો વર્ષી જાઓ નંબર તો યાદ થયેલો હતો હોય હા હા લાગે છે એમને અરે વાહ વાહ રામા મારી હેડા સાંભળ્યો રામા ધણીયા બોલો બોલો ઘરે આવો હે ઘરે જાઓ એટલે તમે એને જે સ્વાગત માટે જે તૈયારી કરવાની હોય એમના પપ્પાને તમે વાતચીત કરીને રાખજો બરાબર હા કેટલી વાર લાગશે તમારે મને કહો ને બસ 2-2.5 કલાકમાં પહોંચી જઈશું અત્યારે તો એરપોર્ટમાં છો ને તો હા એરપોર્ટ પર આવી ગયો હા તો હાલ જ દો હાલો હાલો ભલે કહી દેજો એ હા હાલો જ એ હા ભલે ભલે ને હવે લાવી લો હવે તો સારું જો જો હટ જવો તો સારું ખોરાજી ને કે અલ્યા શું હે રમતુજી પાણી રે પાણી લેતા અલ્યા શું થયું તમને લો હાલે પાણી પી લે પેલા હવે કે મને શું થયું હોય હે આપણે બંકો આવી ગયો હતો નોકરી લઈને કોની વાત કરો છો લે મને હરખ માત્ર તને કઈ નહીં આપણો વેસી અરે વેરસી હોય નોકરી મળી ગઈ ને મિલિટરી સાથે આવી રહ્યો હોય તો વેસી મિલિટરી સાથે આવી ગયો નોકરી લઈ પાસ થઈ ગઈ નોકરી મારે તો ફોન હરખ ના ભૂલો પીકડી દલો તો ઠેસન થોડા પડતા મને તો હરખ નારી હા મયું કરવાનું હોય સારું કરી લ્યો સારું હેડો આપણે હા મયાની તૈયારી કરી સરપંચ ને ફોન કરો સરપંચ ને મને પૂછતું નહીં કઈ મને ફોન આલો રો આવ્યો ને આર્યો જો હું ફોન કરી લઉં આખા ગામમાં કેવું રહે આખા ગામમાં હલો કોઈ સરપંચ ઘરે હતા કહો આપણો વેરસી હે કે નહીં હવે મારો છોકરો વેરસી ને આર્મી ની નોકરી જોઈન થઈ છે ના હોય હા અને હું શું કહું હા કહું એની તૈયારી માટે કંઈક સગવડ કરી આપજો ને મારી જોડે તો છૂટાય નહીં સરપંચ થોડો ડાયજી સરપંચ ને કીધું એટલે પતી ગયું તમારે ટેન્શન નહીં લેવાનું હવે તમ તાર ફૂલ તૈયારી હું કરી નાખી તમારે ટેન્શન માં નહીં લેવાનું હવે તો આપણા ગામનું ગૌરવ વધ્યું હોય શાંતિ રાખ લે રમતુજી બોલો હા બોલો રમતુજી લે આખો આપણે વેસી આવી રહ્યો ઘરે હા એટલે હવે બધી સગવડ કરી નાખું તમ તારે ટેન્શન ના લેવા ડાયજી કઈ હો ના વાગતા ઢોલે આપણે સામાયું કરવાનું હોય મિલિટરી વાળા હારે હે હા એટલે વાંધો નહીં તો પછી ડાયજી ને કહું ગામમાં બધાને કહી આવે કે હવે સામાયું કરવાનું બધાને કહી આવે ને હું બધી સગવડ કરાવી રાખું હવે ડાયરેક્ટ એટલે તો હરખ એમાં એવો નહીં હવે તો હું હળ્યું આખા ગામમાં થોડી હું કહી આવું હા તો તમે આવો એટલે ડાયજી એમને જે કરવું એ કરી કે ને હા તમે તૈયાર હોય ને હું કઈ મને કહી આવીએ મેં સારું હું તૈયાર જ છું તમ તારે અને પાછા સોગું ચડાવજો એટલે ભાગડીનું અરે તો વટ પડી જાય તમે જુઓ એ હારવાર મેલો એ હા હા એવા ઉતાર રાખે છે અને આખા ગામમાં જવા દે જય હિન્દ વેરસી હા આજથી તારી ટ્રેનિંગ પૂરી થઈ અને આજથી તારી નોકરી જોઈનિંગ થઈ છે બરાબર તો ચાલ ઘરે અને તારા માતા પિતાના આશીર્વાદ લેતા
મેજર સાહેબ હા આ માર ફઈની હોટલ છે અહીંયા ઉભું રાખજો તો ભેગા થતા જાય. ઓકે ઓકે. સારું કુવાતર હવે અમે જાય. જય માતાજી. તૈયારી કરી નાખી છે. શું થતા તૈયાર થઈ બધી? હવે બધું તૈયાર થઈ ગયું પણ હવે તમે ચાર્યા હતા અત્યારથી. એટલે અહીંયા મને લેવા જતા. સારું કરી હા. તમે મારી આબરૂ રાખી. હો પણ હવે તમે ચા પણ ઠેકાણા હોય તમારા પર. ફોન આવી તૈયાર કરે. બધા આવી ગયા હવે તમે તમારા ભાઈબંધને ફોન કરો. કોકો જાણે લે હાલ. પણ એના હાલ લાગે થોડા મને લાગી હેડો હેડો બધા હેડો રાખો. લાગે વાંધો. કાકાજી આ દિવાળી જઈ હવે છોકરાનો પગાર બગાર નોકરી બોકરી કઈ લાગે જ નહીં. લાગ્યો ને નોકરી લાગ્યો આવે 20,000 રૂપિયા. એવું એમ? બોનસ મળ્યો છે ને પાપ? એટલે એ તો ઠીક પણ ઓલા ડાયનો તો 100 મહિને ગયો શિખર નોકરી કરવા ગયો ચાકન જો હજુ આવ્યો નહીં આવે. એ વાત સાચી પણ જો નોકરી બોકરી લઈને આવશે તો હવે કશું ધૂળી ના આવે. શું તમે વાત કરો? એવું એમ? તો વાંધો ને પડું. હા તો નોકરી બોકરી લઈને આવે વળી 100 મહિના હિન બાર ગયો હતી. ઓલા દારૂડિયાનો શું ભરો હોય એમને? હા સાચી વાત, દારૂડિયાનો કઈ ભરો હોય નહીં. તારે એ ગાડી ખોટો હોય છે ને એવું બધું કરતો હોય છે. સાચી વાત. સર્વિસ સ્ટેશનમાં મિલ્યો છે ને કે નોકરીએ મિલ્યો. હા એ સાચી વાત. દારૂડિયા ચીધી સાચું બોલે કે છે? હા એ સાચું. દારૂડિયાનું કોઈ ઠેકાણું હવે દારૂડિયાનું ઠેકાણું ના હોય. એવી રીતે હું જ્યાં સુધી નોકરી ના લાગે ત્યાં સુધી દારૂ ના પીવો. હમણાં જ દમ છે તમે જુઓ. સાચી વાત. તારે દમતા જોઈએ ના પણ અમે 6 મહિના તો બંધ કર્યો એવો લાગે. દેખાતો નહીં. દેખાતો નહીં ગામમાં.
આ તો આર્મી વાળાની ગાડી હોય શું છે ગામ મેં પહેલાનો છોકરો નહીં હા પહેલાનો છોકરો પકડાણો નાના લઈ જાય લાગે જઈ પકડી ગયો લાગે શું કેવું મુલાકાત જાય આ શું હે બધું મારા વેરસી નોકરી લઈને આવ્યો શું કહો મજામાં બસ સાજા તમારું વચન પૂરું પાડી દીધું બરાબર મેં મને વિશ્વાસ હતો કે મારું વચન કે પૂરું પડશે એવું ને પાડી જાણી હો અત્યારે હવે 10 દિવસ પછી આને મોકલી દેજો બરાબર બરાબર ને હેડો હવે દર્શન કરવા માટે માતાજી હેડો હેડો
તમે તો આખા ખાઓ બરાબર કરો હારું આમ તો જો આ કઈ નવી પણ ઓહો, જલ્દી નોકરી લગાવવા છે. માણસો ધોઈ લે હવે સાહેબ રમવાની તો બહુ મજા આવે. ગામડિયામાં તમે રમેલા કોઈ દી? ના કોઈ દિવસ નહીં. તો આજ તો રમી નાખો એવું તારે. રમી નાખીએ બીજું શું થાય? સારું હેડો તો તમે બહુ સારું કામ કર્યું. મારા છોકરાના મેણા ફાટી નાખ્યા. વગાડો દેશી થાય. સારું હેડો વગાડો તો. બરાબર તો સીધા હવે નીકળીએ. અમારે નાઇટ વાળી ડ્યુટી છે બરાબર. આપણે મોડું થાય અને બેસું તો ટાઈમે નોકરી આવી જતી. હેડો હેડો સરપંચ ચા પાણી કરે. બધાને ચા પાણી કરાવીએ. જાવું તો પડશે તારે. બધા મોટે જાવ એમ કહું. હવે એવું બધું ના રાખો મેં એમ. બેહી રહેવું એક બાજુ. હેડો હેડો સરપંચ. હા હેડો ખાટલા ધારો. ખાટલો લાવો. હા લાવ લાવ આવો આમ બધા તારો. એને હરખમાં તો નહીં હો. આમો ધારો. દેહો કાતરાજી. આવો આવો. બેહો સરપંચ બેહો. દેહો જાજી આવો. ગજી હા આ બધા કરો આપણે. એટલે આ બે હું ને પેલસી બટી બધાને પગે પડી લે. વાહ વેરસી વાહ. નામ રાખ્યું ગામનું. નામ રાખ્યું ત્યાં ગામ. જામીન કીધું ડાયજી. હા તમે ઓલે જતા હો હા તો ના તો કેમ બધું કમ્પ્લીટ થઈ ગયું ને? કમ્પ્લીટ. તારીખ મળી ને જવાની વેરાળી કામ થઈ ગયું ને? પણ રમતુજી એક કામ બાકી હે હજુ. શું? આપણે વેરસીને હજુ પરણાવવાનો હોય. આનું નોકરીનું વચન આવ્યું ને હા એવું હગીનું વચન આવ્યું તો કદી ફેરા ના ફેરું ને તો મારું નામ રમતું નહીં. ના હોય. હા દાદાજી તમારા તો મેરા આવી ગયો હો. તો મારા જે હતી ને બાધા દારૂની એવી એક બાધા મારા સારું તમારી રાહ પીણાવતા હું. ખરા ખરા હો રમતુજી. ભલે રમતુજી તમે વચન આલ્યું. મારે ઠાકોરામાં ઘણી ઘરણ છે બરાબર. તો તમારું વચન હું પૂરું કરીશ વેરસીને પરણાવવાનું. શું બોલો છે રમજી? હા સાચું રમતુજી. સારું હેડો તાર. સારું હેડો. રઘાજી હા હવે આની આર્મીની નોકરી લગાવી બધું કરાયું પણ આજે હગાની વાત દેહે ને રમતુજી બોલીને ગયા ને વાહ. એ તો પાર નહીં જ પડવા દેવાની. આખા વઢિયારમાં મારું નામ હે અને તમે બે પણ ધ્યાન રાખજો. એ હગું તો આજે નહીં થવા દેવાનું કાલે નહીં. હા મારું ક્રિકેટ કોમેડી